જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર મિત્રો। તો જો આજે તાંદરિયાની ભાજી બનાવવાની છે। એના પાંદડા છે એ બીટવાનું અત્યારે ચાલુ કર્યું છે, તમને નજીકથી બતાવું। આ છે તાંદરિયાને અત્યારે જો ઉનાળામાં કંઈક આવું થાય, બી કહે ને કે જલ્દી થઈ જાય। શિયાળામાં એને બી જલ્દી ન થાય, પરંતુ અત્યારે જલ્દી થઈ જાય। એટલે આના જે પાંદડા હોય ને એ આ રીતે અલગ કરી અને એની ભાજી બનાવવાની। આ બધી પણ બોન એ કે કરાવે છે ને અત્યારે સિવાય પણ થઈ જાય ને ઈયળું, ઝીણી ઝીણી ઈયળ હોય ને એ પણ થઈ જાય। શિયાળામાં એ ઓછું હોય, એ ઉનાળામાં બી પણ જલ્દી થઈ જાય ને ઝીણામાં એટલે ઈયળું ને એવું પણ થઈ જાય। એટલે ખાસ જોઈ ને આ રીતે અલગ કરવું પડે। બાકી શિયાળો હોય ને તો આનું જે તમને બતાવું, આ ઉપરનો આ રીતનું ફૂલડા કોડે હોય ને તમે એક સાથે બીટી લો તો પણ હાલે, પણ અત્યારે એક પાંદડું અલગ પાડવું પડે। તો આપને કમેન્ટમાં જણાવજો કોને કોને કેની કે તાંદરિયાની ભાજી ખાધી છે। આજે કેની કે ભાજીની રેસીપી છે, તો વિડીયોમાં બિના રહેજો લાસ્ટ સુધી। અને નવા મિત્રો આવે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો આપણે પણ થોડીક બીટાવી દઈએ, પછી તમને પાછા ફરી મળી। એટલે આપણે રસોડામાં આવી ગયા ને આપણે તમને વાત કરી હતી ભાજી બનાવવા માટે જે તાંદરિયો બીટવાનો હતો, તો એ આપણે બીટી લીધો અને ધોવાનું કામ એ સ્ટાર્ટ થઈ ગયું। 2 પાણીએ ધોવાનું છે। અત્યારે સારો બહુ ન નીકળે નહીં, આપણે આ વેસા તોળાયા હતા એટલે તમે જોયું આપણે બીઠા ત્યારે તમને બતાવી, ત્યારે થોડોક જાજો હતો, થોડોક ખરાબ નીકળ્યો હતો, એટલે કંઈક આટલો પાંદડા નીકળ્યા તમે જોઈએ તો 2 પાણીએ ધોઈ નાખી પછી કે એમનામાં જ બાફવા માટે મૂકવાનું છે। તો જો આ રીતે આપણે બાફવા માટે મૂકી દીધી। પાણી અત્યારે એડ નથી કર્યું, જે ધોવામાં નીકળ્યું એ ને ઉપરથી થોડુંક આપણે તેલ એડ કરી દઈશું, જેથી કરી નીચે તપેલામાં ચોટી ન જાય એટલા માટે। બીજું પાણી એડ નથી, જે ધોઈએ ને એમાંથી જે નીકળે ને એટલા પાણીમાં જ બાફવાનું ને થોડીક વારમાં આપણે ઢાંકી દઈશું, એટલે બફારાના હિસાબે જલ્દી થોડુંક થાય એટલા માટે। તો એકદમ પરફેક્ટ બફાઈ જાય ત્યાં સુધી આ રીતે રહેવા દઈશું, અને પછી આપણે એમાં મરચું ને જે મસાલા એડ કરવાના એ કરશું।